બારડોલીમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી આઈ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ અને સરદાર સ્મારક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલી ટાઉન હોલ ખાતે યોજાયેલી આ શિબિરમાં 300થી વધુ યુનિટ રક્ત એકત્ર કરી એક નવો રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ રક્તદાન કરી માનવ સેવાનો અનોખો સંદેશ આપ્યો હતો। બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આઈ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ અને સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ વધે અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ શિબિર યોજાઈ હતી। શિબિરમાં 300થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જેને લઈને બારડોલીમાં રક્તદાન ક્ષેત્રે એક નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ વિવિધ વર્ગના નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી આ અભિયાનને સફળ બનાવ્યું હતું। આ પ્રસંગે બારડોલી નગરપાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસ, ઉપપ્રમુખ મીનેશ પટેલ, કારોબારી સભ્ય જૈનીશ ભંડારી, બારડોલી ભાજપા નગર સંગઠન પ્રમુખ અનંત જૈન તેમજ રાજકીય અને બિન રાજકીય આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન કરનારા તમામ દાતાઓને પ્રોત્સાહન રૂપે વિશેષ ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી। આયોજકોએ વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે અને માનવ જીવન બચાવવાના આ મહાયજ્ઞમાં સહભાગી બને તેવી અપીલ પણ કરી હતી। આ સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપનાર રક્તદાતાઓ તેમજ નામી અનામી દાતાઓનો આ આઈ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક હાર્દિક પટેલ અને તેમની ટીમે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। સંદીપ લોટવાલા, અમે બારડોલી રાઇડર્સથી છે। અમે રેગ્યુલર રાઇડ કરીએ છીએ અને અમે એક રિસ્પોન્સિબલ રાઇડર છે। તો જ્યારે પણ બારડોલીમાં કે બારડોલીની આજુબાજુ આવા સોશિયલ ઇવેન્ટ જે રિસ્પોન્સિબિલિટી માટે હોય ત્યારે અમે હંમેશા હાજર રહ્યા છે। હું હિતેશભાઈનો આભાર માનું છું કે એને અમને ઇન્વાઇટ કર્યા અને અમને આ સેવાનો મોકો આપ્યો છે અને ભવિષ્યમાં પણ બારડોલીને જ્યારે પણ બારડોલી રાઇડર્સની જરૂરત પડશે તો અમે તમારા માટે હાજર છે। કોઈ પણ સેવા માટે અને રિસ્પોન્સિબિલિટી રાઇડર તરીકે અમે હંમેશા કાર્યરત છે। જ્યારે પણ કોન્ટેક્ટ કરવો હોય હિતેશભાઈ કે ગમે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। જય હિન્દ, જય ભારત। આજરોજ બારડોલીની બે ધુરંધર સેવાભાવી સંસ્થાઓ આઈ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 8 વાગ્યાથી ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનર્સ જે ખરા, રક્તદાતાઓ જે ખરા એ અહીં ઉપસ્થિત થયા છે। અત્યાર સુધીમાં 125 વધારે બ્લડ યુનિટ આપણે એકત્ર કરી શક્યા છીએ અને કુલ 300થી વધારે યુનિટ બ્લડનું એકત્રીકરણ આજે કરવાનો અમારો સંકલ્પ છે। તો હું અહીંયાથી તમામ રક્તદાતાઓને અને બારડોલીની સેવાભાવી જનતાને આહ્વાન કરું છું કે આપ અહીં આવીને રક્તદાન કરો અને આજના કાર્યક્રમને ખૂબ જ મોટી સફળતા પાવો। આઈ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી બારડોલી તેમજ આજુબાજુના વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી છે। સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે રોટી બેંક છે, જીવદયા આશ્રમ છે, શિક્ષણ સહાય, મેડિકલ સહાય, એમ્બ્યુલન્સ સેવા, આ બધી સેવાઓ છેલ્લા 1 દાયકાથી અમે આપી રહ્યા છીએ। પ્રીત પટેલ, GM ન્યૂઝ, બારડોલી।